અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સફાઈ કામદારો એક દિવસીય હડતાલ પર ઉતર્યા છે. લાલજી ભગતના સમર્થનમાં હડતાલ પર ઉતરેલા જોવા મળી રહ્યા છે. સફાઈ કામદારોએ મેઘરજ તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના ન્યાય માટે માલપુરથી દિલ્હી લાલજી ભગત દંડવત યાત્રા કરી રહ્યા છે અને જેના સમર્થનમાં મેઘરજમાં સફાઈ કામદારો એક દિવસીય હડતાલ પર ઉતર્યા છે. તારીખ 1/1/25 શ્રી અમારા વાલ્મીકી સંગઠનના પ્રમુખ ગુજરાત રાજ્યના શ્રી લાલજીભાઈ ભગત તેમની દંડયાત્રા અમારા વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે. ત્યાં સુધી આજ દિન સુધી કોઈ અમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી. તે છતાં અમે આવેદનપત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ. અમે તાલુકા પંચાયત મેઘરજ તથા બીજા ગ્રામ પંચાયત તલાટીશ્રી તથા ત્રીજું મામલતદાર સાહેબ શ્રી મેઘરજ તાલુકા સોલંકી જયંતિભાઈ મોહનભાઈ. અમારી માંગો 14 માંગો અંદર આપેલી છે. મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.